જય માતાજી મિત્રો, આગાહી સાંભળજો, એક વખત જરૂર સાંભળજો. અંબાલાલ કાકાનો સાંભળજો. તમે આપેલી વિગતોનું ટૂંકું વિશ્લેષણ અને મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. ચોમાસાની વર્તમાન સ્થિતિ અને અવરોધ. મુખ્ય અવરોધ: પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસને કારણે ચોમાસાના પ્રવાહમાં અવરોધ આવી રહ્યો છે, જે તેને નબળું પાડી રહ્યા છે. હાલની સ્થિતિ: મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ગુજરાતમાં હજુ પણ યોગ્ય વાતાવરણ બનવાની રાહ જોવાઈ રહી છે. તારીખ મુજબ વરસાદની આગાહીનો સારાંશ. સમયગાળો: મુખ્ય અપેક્ષિત સ્થિતિ 15 જૂન સુધી, આંધી વંટોળ અને તેજ પવનની ચેતવણી. 16 જૂન સુધી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ. 18 થી 20 જૂન, ચોમાસું સક્રિય થશે, વરસાદની પ્રવૃત્તિમાં વધારો. 23 થી 27 જૂન, ગુજરાતમાં સારો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. 29 જૂન 7 જુલાઈ, ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર. ખાસ નોંધ: સાવચેતી: 15 જૂન સુધીમાં ફૂંકાતા તેજ પવનને જોતા કાચા મકાનો અને પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખેતી માટે જૂન મહિનાના ઉત્તરાર્ધ 23 જૂન પછીથી ખેતીલાયક વરસાદની વધુ સારી સંભાવનાઓ દેખાઈ રહી છે, જે વાવણી માટે અનુકૂળ સમય સાબિત થઈ શકે છે. આ આગાહી હવામાનની બદલાતી પરિસ્થિતિઓ પર આધારિત છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવતી અપડેટ્સ પર પણ નજર રાખવી હિતાવહ છે.